સોનગઢ નગરપાલિકામાં વિકાસના કામોની આડમાં આચરવામાં આવી રહેલા કરોડો રૂપિયાની કથિત ભ્રષ્ટાચારને લઈ સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે। સોનગઢ પાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા બહુમતીની જોરે મનસ્વી રીતે બિલો પાસ કરાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષી સભ્યોએ રણસિંગુ ફૂંક્યું છે। આ સમગ્ર કૌભાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી શાસકો અને વહીવટીતંત્રની મિલીભગત પર્દાફાશ કરવામાં આવ્યો હતો। લાઇટોની ખરીદીમાં લાખોની મલાઈ તાપી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ વૈભવ ગામિત અને સિદ્ધાર્થ ચૌધરીની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા। વિપક્ષી નેતાઓ દ્વારા જણાવ્યું હતું કે પાલિકાએ સ્ટ્રીટ લાઇટની ખરીદીમાં ભયંકર લૂંટ ચલાવી છે। જે એલઈડી લાઇટની બજારની કિંમત આશરે 500 છે તેવી 50 નંગ લાઇટો પાલિકાએ 3800ના ઊંચા ભાવે ખરીદી છે। આટલું જ નહીં, 2000ની કિંમતની લાઇટોમાં 12500નો તોતિંગ બિલો મંજૂર કરી સરકારી નાણાંના ધુમાડા કરવામાં આવ્યા છે। માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં એટલે કે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન લાઇટ મેન્ટેનન્સ પાછળ રૂપિયા 1.5 કરોડ ખર્ચી નાખ્યા છે, જે તપાસનો વિષય છે। આજરોજ સોનગઢ નગરપાલિકાના વહીવટના ઉજાગર કરવા માટેની ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ પત્રકાર મિત્રોનું તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ સોનગઢ નગર કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું। આજની પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો જે સોનગઢ નગરપાલિકામાં જે ચાલતો ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવાનો માહિતી આપ સમક્ષ આપવા અમે રજૂ થયા છે। જે સોનગઢ નગરપાલિકાનો જે વહીવટ છે, સોનગઢ નગરપાલિકાના ત્રિમાસિક હિસાબો અમે જોતા એમાં જે ખર્ચાઓ હતા તેના પરથી અમને એક શક ગયો હતો કે આમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે વિવિધ નગરપાલિકાના ફોરમ પર માહિતી અધિકારના કાયદા હેઠળના એના પર અમે જે માહિતીઓ માંગી હતી અને જે ભ્રષ્ટાચાર એમાં ઉજાગર થયો છે એ બાબત આપની સમક્ષ અમે રજૂ કરવા અમે ઉપલબ્ધ થયા છે। આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મારા બે મુદ્દા હતા। એક તો ભ્રષ્ટાચાર અને એક ગેરવહીવટ। જે ભ્રષ્ટાચાર અત્યારે મેં તમને બતાવ્યું કે 500 રૂપિયાની જે લાઇટ માર્કેટમાં મળે છે એ 3800 રૂપિયામાં ખરીદી કરી છે અને 2000 રૂપિયામાં જે લાઇટ મળે છે સામાન્ય રીતે આપણા લોકલ માર્કેટમાં જીએસટીના બિલ સાથે એ 12500 રૂપિયામાં ખરીદી કરવામાં આવેલ છે અને પાછલા 3 મહિનામાં ફક્ત રોડ પર ખાડા પૂરવાના અને મેન્ટેનન્સ કરવાના 1.5 કરોડ રૂપિયા જેટલી માગદાર રકમ ખર્ચો કરવામાં આવેલી છે। અને ગેરવહીવટમાં તો અમને જે સામાન્ય સભાના જે ઠરાવો છે જે નિયમ અનુસાર 7 દિવસ પહેલા મળવા જોઈએ એ આજ દિન સુધી અમને 7 દિવસ પહેલા કોઈ દિવસ ઠરાવ મળ્યા નથી અને સામાન્ય સભાની પછી જે 7 દિવસમાં સામાન્ય સભા પૂરી થઈ જવી જોઈએ, જેની મિનિટ્સ લખાઈ જવી જોઈએ, એ બી છેલ્લા બીજી સામાન્ય સભા આવી જાય છે 90 દિવસથી ત્યાં સુધી સામાન્ય સભા પૂરી કરવામાં આવતી નથી અને ચાલુ ને ચાલુ રહી છે અને એમાં બી પાછળથી બી કામો ઉમેરવામાં આવે છે। એવી રીતના બધું કામકાજ વિપક્ષમાં અત્યારે અમે સોનગઢ નગરપાલિકામાં 2 સભ્ય છે। મારી સાથે જે કોર્પોરેટર છે ભાનુબેન સાબતભાઈ આજે સામાજિક પ્રસંગના કારણે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી। આપને શું લાગે છે કે આ બધો ભ્રષ્ટાચારનો ખેલ કોના માઇન્ડથી રમાય છે? બધું ભ્રષ્ટાચારનો જોર વહીવટદાર સાહેબ અને સત્તાના જોરે આ બધું કામ કરવામાં આવી રહ્યું છે એવું મને લાગે છે। આ વહીવટદારમાં જે 2023-24 અને 24-25માં નાણાકીય વર્ષ સાહેબ સમયે ગોહિલ સાહેબ હતા અને અત્યારે વનાર સાહેબ અત્યારે સત્તામાં છે। જો આપની માંગણીઓ ન માનવામાં આવી, આપને માહિતી ન આપવામાં આવી, જો મારી માંગણીમાં સંતોષવામાં નહીં આવે અને માહિતી મને આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સોનગઢ નગરપાલિકાને સામે મંડપ નાખીને આમરણ ઉપવાસ પર બેસવાની બી અમારી તૈયારી છે। સોનગઢ નગરની જાહેર જનતાને આ ભ્રષ્ટાચારને લઈને શું કહેવા માંગુ છું? સોનગઢ નગરની જનતાને એ જ કહેવા માંગુ છું કે આપ સૌ બી આ જુઓ કે કેવું ચાલે છે સોનગઢ નગરપાલિકામાં અને આવનારા સમયોમાં જ્યારે બી ટાઈમ આવે ત્યારે તમે જે કોર્પોરેટરોને વોટ આપ્યો છે એમને તમે બી સવાલ કરજો તમારા કોર્પોરેટર। એક તરફ તો તંત્ર એવું બતાવી રહ્યું છે, નગરપાલિકા એવું બતાવી રહ્યું છે કરોડો રૂપિયાના વિકાસના કાર્યો છે ક્યારે નથી થયા તેવા થઈ રહ્યા છે, તો એની પાછળ શું કહેવાનું? ના, એ તદ્દન એમાંથી હું આજે મારી પાસે જેટલા બી ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે હું તમને કહેવા માંગુ છું કે 70% કામો ફક્ત કાગળ પર કરવામાં આવે છે અને બિલ ચૂકવી દેવામાં આવે છે। જે કરોડો રૂપિયા બતાવવામાં આવે છે એમાંથી 30%નું કામ બી ગ્રાઉન્ડ રિયાલિટી પર નથી થતું। એટલે તમે એટલું કહેવા માંગો છો કે
વહીવટદાર ગુજરાતની ભૂમિકામાં છે. બિલકુલ સાહેબને મેં ઓછામાં ઓછી 4 થી 5 વખત લેખિત રજૂઆત કરી છે. મૌખિક હું દર અઠવાડિયે ફોન કરું છું સાહેબને, પણ સાહેબ ફક્ત હા નાસિરભાઈ કરી આપું, હા નાસિરભાઈ કરી આપું, પણ સાહેબ બી કઈ કામ કરતા નથી. કોંગ્રેસના વિપક્ષી સભ્યો નાસિર બશીર શેખ અને બાનુબેન પઠાણે વર્ષ 2023, 2024 અને 2024-2025ના હિસાબોની વિગતો માંગી હતી, પરંતુ પાલિકા તંત્રએ વિગતો આપવાનો ઇનકાર કરતા મામલો પ્રાદેશિક કમિશનર સુધી પહોંચ્યો હતો. પ્રાદેશિક કમિશનરે ગત તારીખ 6/1/2026ના રોજ સુનાવણી બાદ માહિતી આપવા લેખિત હુકમ કર્યો હોવા છતાં પાલિકા વહીવટી તંત્ર મચક આપતું નથી. માહિતી છુપાવવાની આ વૃત્તિ પાછળનું કોઈ મોટું કૌભાંડ દબાયેલું હોવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે, જેના પગલે હવે વિપક્ષ ગુજરાત માહિતી આયોગના દ્વારા ખખડાવ્યા છે. કરોડોના ખર્ચ માત્ર કાગળ પર નહીં. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, સોનગઢ, તાપી.